એક વખત એક જંગલમાં હરણી પોતાના બચ્ચાને જન્મ આપતી હોય છે. એ જ સમયે આજુબાજુમાં જોવે છે તો એક બાજુ શિકારી ઊભો હોય છે હરણીને મારવા માટે, અને બીજી બાજુ સિંહ ઊભો હોય છે હરણીને મારવા માટે. પરંતુ હરણી તો પહેલાં ડરી જાય છે કે હવે મારે શું કરવું, ભાગવું તો કઈ રીતે ભાગવું, મારા બચ્ચાને જન્મ આપવો કે નહીં, એનો જન્મ થશે કે નહીં, એવા વિચાર કરે છે. પણ પછી એ માઇન્ડ સેટ કરી લે છે કે નહીં, હું તો મારા બચ્ચાને જ જન્મ આપીશ, હું એના પર ફોકસ કરું. તો એ જ સમયે જ્યારે બચ્ચાને જન્મ આપતી હોય છે એ જ સમયે વીજળી પડે છે, અને શિકારીના હાથમાંથી જે બાણ છૂટે છે એ સીધું વીજળીના લીધે સિંહને વાગે છે. એટલે સિંહ પણ જતો રહે છે અને શિકારીનું બાણ પણ એમ જ જતું રહે છે, અને હરણી પોતાના બચ્ચાને જન્મ આપે છે. તો આપણી લાઈફમાં પણ ક્યારેક એવું થતું હોય છે કે આપણી પાસે ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. આપણને એમ થાય કે કયા પ્રોબ્લેમનું સોલ્યુશન પહેલાં લાવવું, તો જે પ્રાયોરિટીમાં છે એમનું સોલ્યુશન પહેલાં લાવવું જોઈએ. ક્યારેક અમુક પ્રશ્નોનું સોલ્યુશન આપમેળે જ થતું હોય છે.